હા હા હવે સોણ ભર દઉં. કાકા મને 10 રૂપિયા જમા કુરકુરી ખાવી. કુરકુરે ખા તું નિશાળ કેમ નહીં ગયો? તમને તો ખબર તો હે ફ્રી ભર્યા વગર ચો લઈએ આ બેહવા દે શીખણ. એ તો આપણે જો આપી દેવાની હતી ને બેટા, એમ તો ફી આપી દો. કાઢી મેલે મન તો. કાઢી મેલો. હારું હું કોક કરું હેડ, તું રમવા આવું હો. હારું હેડ. શેઠ જોડે જઈને માગું, શેઠ જોડે જે પૈસા માગું તો મારા છોકરાની ફી એ ભરાઈ જાય, એ કમ થાય. અરે ચમ મોર બાજુ વળે તબેલો મીકીને હુંનો. ચમ આવે લાલજી? શેઠ છોકરાની ફી ભરવાની છે, શેઠ પૈસાની જરૂર પડતી, પૈસા આપો. હમણાં તો 50,000 આલ્યા તઈ દવા નહીં થયા તને. પણ શેઠ એવું હતું કે થોડા દવાખાનમાં ગયા, થોડું અટાણું ભરું ખાલી થઈ ગયું. તો છોકરા ના ભણાઈ શકતો તો હું કહું મેકો સરકારી સ્કૂલમાં. એ તો છોકરો નહીં માનતો, થોડી મદદ કરો ને શેઠ. પૈસા ના મળે હોય ગાડી હાલો કશું ના મળે. હમણાં તો તને આલ્યા 50,000 રૂપિયા. આખો તો કોઈ પૈસાનું ઝાડ હા તો હું તને પૈસા લાલ કરું. શેઠ છોકરો ભણે, આપણો બધા છોકરા ભણે, મારો પૈસા- છોકરો ભણ રહી જાય. પૈસા નહીં મળે લાલજી તને. અને તબેલો હુંનો મેકીને આવ્યો તું. શેઠ હું તરત જઉં. આઈ ગયા પૈસા લેવા વાળીએ ઘડીએ. ઓ બચુજી શેઠ, ભૂલો પડેલા ભાઈ લાલજી. તમારા જોડે જ આવતો હતો. કેમ? મારે થોડા પૈસાની જરૂર પડી હતી ને છોકરાની ફી ભરવાની છે ને, એટલે તારા વળી શાની જરૂર પડી લે પૈસાની? છોકરાની ફી ભરવાની છે. એવું છે એમ? ઓહો તે હાલ જોતા હતા? ઓહો 50,000 કેટલા જોવા? 50,000. 50,000 તો હાલું પણ 20% થાય તને કહું પાછો ખબર. જે લેવું એ લેજો શેઠ, મારો છોકરો ભણવા લાગી જાય ને, ફી ભરવાની. એ ચાલે હાલે પાછા. મહિને આપી દઈશ, મહિને આપી દઈશ. જો મહિને પૈસા મારે કમ્પ્લીટ જોયું તને કહું લાલજી ઓપડી લે, તને એક ફેર મોડ હાલે આવી હું. હા હા શેઠ. બરોબર? પૈસા નહીં આવે તો પછી આપણાથી ભૂડું કોઈ નહીં, તને ખબર છે ને? શેઠ ટાઈમસર આપી દઈશ. હા એમ બરોબર. જો આની અંદર હાલે હાલી ગયો તો મેં એક બધું કાપી લીધેલું જ છે. બરોબર? કમ્પ્લીટ જ પૈસા છે. હા તું હાલ લઈ જા, તારું કોમ કર, પણ મહિનામાં પૈસા આવવા જોઈએ હો મારા, તને કહું શેઠ, ઓપડી મહિને લે. આપી દઈશ. અને કે આપણે ભૂડું કોઈ નહીં, પછી સંબંધ નહીં રહે. ના ના શેઠ, મારા માટે હાલ ભગવાન છો તો શેઠ. હાર જા, તારું કોમ થઈ ગયા છોકરા ભણવાનું, એટલે હું હાલ કે તારે તો હું હાલું છું. હા 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 શેઠ. ધોળે ધજાવાળા ગોગાઓના કાઢ ચપ્પલ કાઢ. જય મહારાજ, જય મહારાજ. બે હરખો બે. હે મહારાજ, તારી દયાથી છોકરાની ફી ભરાઈ ગઈ, ઘઉં હારાવાના થયા. પણ મહારાજ પેલા જોડેથી મેં પૈસા લીધા છે 50,000, એ મારા મહિનામાં ચૂકવવાના હા. મહારાજ એનો ઓર કરી આલજે મહારાજ. તારી દયા રાખજે મારી ઉપર મહારાજ, તારી દયા રાખજે મહારાજ. તમે લાજ રાખજો, જોડે રહીને ઓર કરાવજો પૈસાનો મહારાજ. પગે લાગો હરખો. અને ભણવામાં કેવું ધોન હાલે? પહેલો નંબર આવવો જોઈએ. હા પૈસા હાલી હાલીને બધા ગુના કર્યા, ગુના. ખરેખર મારો ધક્કા કઈ તૂટી ગયા, કોઈ હાલવાનું તો નોમ જ લેતું નહીં. ખરેખર હતા તો ખરેખર વ્યાજના ધંધા બંધ કરવા પડે. લોકોના ઘેર ઉઘરાણી કરવા અમારે જવાના.
હા આપણે લેવા હોય તો હોમે આવે. એટલે ફૂલજી, આવો આવો એટલે તારા ભાગ્ય તો હજુ આવો બચુજી દેવો. શું બેહો યાર, તારા ભાગ્ય યાર પૈસા લઈ ગયો છે મહિના વાજે 1.5 મહિનો થયો યાર. વાત તારી શરમે આલ્યા છે યાર, વાત કરે છે. અલ્લા પણ તમે શું કરવા આલે મારે દોઢ મહિનાથી હોય કોમે નહીં આવતો. હું કોમેડી હતી રહ્યો નહીં આવતો. લાલજી એટલે આ હું તો તને તારી જોડે આ વાત કરે, મેં તારા ખેતરમાં કોમ કરે એટલે કીધું હું લેતો આવું છે. અલ્યા માતા પૂછું તો ખરી પેલા. તે હવે શું કરવાનું છે, તારે આવતો જ નહીં. કોઈ આવતો જ નહીં નોકરી એ તો. મેં તો ફૂલજી તારા ભરોસે આલ્યા યાર, વાત કરી છે. અલ્લા પણ બચ્ચુજી મારી પાસે પૈસા લેવા આવ્યા તો પણ મેં આલ્યા જ નહીં એને. એવું છે એમ? તાણા એટલે આ તો ઉપાધિ કરી યાર, તારે મારે એને તો ગોતું 1.5 મહિનો થયો, વાત કરે છે. એ તો દોઢ મહિનાથી હોય નહીં આવતો તેમાં તો. એટલે આ તે કોમ કર ને તો રહ્યા છે ઘર ચીયું તા. આ તો હું તો શેતાના હિસાબે આલ્યા હતા તાણે, ઘર તો નહીં જોયું મેં એનું. ઘર એનું તો આ બાજુ છે. એવું છે? ઓહો તો તું યાર ભાડ લે, ત્યાં તો જોયું હશે એનું ઘર યાર, વાત તો કરે આપણે છે. જઈશું હમણાં હાલો. હા તો ભાઈ કોમ કરી યાર, જવું તો પડશે. વાત કર લગભગ 1.5-2 મહિના થવા આવ્યા, પૂણા 2 મહિના થયા છે યાર. વાત હવે તારા હિસાબે મેં એને આલ્યા બરાબર પૈસા, કે આ ફૂલજીનો સ્વભાવ સારો છે એટલે મેં આલ્યા, વાત કરે. અલ્યા પણ બાજુ તમે મને પૂછ્યું હોત તો હું તમને કહો. હવે થયું ના થયું થયું, પણ એક કોમ કરજો, તું મદદ કરજે. મારે તો 50,000 લઈ ગયો છે. વાત હારું કેટલા હાલે તા 50,000. તમે વ્યાજમાં હાલે તા તારે કઈ એમને એમ તો ધર્મશાળા ખોલી છે, વાત કરે છે. એ પાછું વ્યાજ મારા હાલવાનું તમારે. હા તો અભર ફૂલની તારી સરે મેં આના હતા આલ્યા હતા. હું તારી જોડે વ્યાજ નહીં માગતો, પણ એક કામ કરતું એનું ઘર મને બતાય. હા તો હેડો. એવું છે હેડતા હા હેડો. હેડ. એ તને કેટલી વાર કહેવાનું, હવે તો ફી એ ભરાઈ ગયા, હવે તો ભણવા તો બે ઊભો થા, ચોપડી બોપડી લે. બધું પટી ગયું છે. તે લેસન પત્યું ચોપડી લઈને બે ને લઈને બેઠો છું હાલ. તું ચોપડી લઈને મને બતાય, લેસન બતાય જે. ઉઠ જાજે, ઊભો થા, ઉઠ જા. નોટ લાય. ફી નથી તાર, ફી કરતો હતો, ફી ભરી એટલે હવે જોર આવે. એટલે ફૂલજી બેસો આટલી પહોંચી છે ને યાર, એ 50,000 રૂપિયા નહીં આલી એક તો આ ભેંસો એની નહીં, કરી છે તાણી. આ તો બાજુ વાળાની છે. એવું છે? તારા ઉપાધિ કરી છે. આ તો એમના ડોહાના સંબંધમાં આ ઝૂંપડું એમને રહેવા આલ્યું છે. એવું છે એમ? તારા તો પૈસા હશે જ નહીં આલે યાર. એટલે એ લાલજી બોલે છે શું બોલો છે બોલો છે, વાત કર. તું બેવાન કર દેજે. બે તું પૈસા કાઢ નહીં યાર, વાત કર. સાનો લઈને જો 1.5-2 મહિના થવા આયા. પછી એક જગ્યાએ આવવાના હતા, તે આયા નહીં. એટલે પણ આવું તો ચાલતું હશે યાર. લાલજી પૈસા ભરવા ના હોય, તાકાત ના હોય ને તો લેવાય નહીં. શું કરવાનું તાર પૈસા તમે ના આલ્યા તો એમની જોડેથી લેવા પડે ને. તું અપરે તો હું કહી દઉં એમ છે કે અચમ પૈસા મેં આલ્યા, વાત કર. પૈસા કાઢજે આજે બીજી વાત જવાત માં નહીં પડે કોઈ. શેઠ 15 દાડા રોકાઈ જાવ. 15 દાડા નહીં, તું હાલ પૈસા લાય ભાઈ. 1.5 મહિનો થયો, વાત કરે છે. આયા નહીં, આવે તરત આલદુ બે એટલે તું મારી વાત વાપર ને, મહિના વાયદે લઈ જો, ખબર પડે તને? વાત સાચી છે, પણ 15 દિવસ રોકાઈ જાવ. શું કે આલ્યા? 15 દાડા રોકાઈ જો, પૈસા હાલશે ને કપલો બોધા પથરો મારશે. પથરો લઈને બે આવ્યો છે. તકલીફ નહીં? ઓવા એવું જ લાગે છે. જો પથરો લઈને બે આવ્યો છે જોડે. હે લે તને ખબર ને, મારે જો પણ મારી વાત લાલજી, જો હું શરમમાં તને કોઈ કહેતો નહીં, પણ હોજે મારે પૈસા જોવે. પછી 15 દાડા રોકાઈ જાવ. 15 દાડા ની હોજે પૈસા જોશે, વાત કરે છે. બરાબર છે ને? પણ તમે હાલે તમે કહો. તું જા હોજે પૈસા લાલજી હાલ જા, મારે બીજું કોઈ અફળવું નહીં. આ ચોખ્ખી વાત તને કરી દઉં. એ શેઠ થોડા દાડા રોકાઈ ગયા હોત તો સારું હતું. એટલે આ થોડા દાડા ની વાત કરે, 1.5 મહિનો થયો, મહિના તું હોજે પૈસા આલી જા, મારે બીજું કોઈ અફળવા નહીં. તને કીધું લાલજી, હોજે હાલવાના છે કે નહીં તારી? અને તું કોમે જમ આવતો નહીં. આઈશ હું, અમને પૈસા આલવાના હતા ને એટલે આઈશ. તમે શેઠ રોકાઈ જાવ. મારે લાલજી કોઈ અફળ નહીં, હું સરે મેં તને જવા દઉં, પણ હોજે મારે પૈસા જોવો. આ ચોખ્ખી વાત કરી કહી દઉં. એટલે ફૂલજી જો નહીં હાલતો.
એ ગોગા મહારાજ હવે તારો આશરો છે. પેલો ધણી હોજે પૈસા લેવા આવવાનો છે. તું કોક વેત કરિયાર મહારાજ. ગોગા મહારાજ તારી આશા છે મહારાજ મારે. જય ગોગા મહારાજ.